તો અરવલ્લીના શામળાજીનો મેશ્વો ડેમ છલોછલ થયો। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ પૂર્ણતઃ સપાટીએ પહોંચ્યો। ડેમમાં ઉપરવાસમાંથી સતત 2500 ક્યુસેક પાણીની આવક છે। મેશ્વો નદીના કાંઠે આવેલા 2 તાલુકાના 26 ગામને એલર્ટ રહેવા માટે કહેવાયું છે। ભિલોડા અને મોડાસા તાલુકાના 26 ગામને પણ સાવચેત કરવામાં આવ્યા। મેશ્વો ડેમ 100% ભરાતા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે। અરવલ્લી જિલ્લાના અન્ય જળાશયોમાં પણ પાણીની આવક। માજમ જળાશયમાં 1848 ક્યુસેક પાણીની આવક, વાત્રક જળાશયમાં 1050 ક્યુસેક પાણીની આવક, વૈડી, લાંક અને વારાણસી જળાશયમાં પણ નવા નીરની આવક સતત થઈ રહી છે। તો શામળાજીનો મેશ્વો ડેમ છલોછલ થયો છે। અરવલ્લી જિલ્લામાં જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે। માજમ જળાશયમાં પણ 1848 ક્યુસેક પાણીની આવક થઈ છે। વાત્રક જળાશયમાં 1050 ક્યુસેક પાણીની આવક થઈ છે। અન્ય જળાશયોમાં પણ પાણીની આવક વધતા સ્થાનિક લોકોમાં ખુશી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા દેવાંગ પાસેથી પ્રાપ્ત કરીશું। દેવાંગ, વરસાદના કારણે જળાશયોની શું સ્થિતિ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉપરવાસમાં અને અરવલ્લી જિલ્લામાં વરસાદના કારણે જે અરવલ્લી જિલ્લાના જે જીવાદોરી સમાન મેશ્વો ડેમ છે તે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ઉપરવાસમાં રાત્રે દરમિયાન જે ભિલોડા વિજયનગર વિસ્તારની અંદર ધોધમાર વરસાદના કારણે સતત ડેમની અંદર 2500 ક્યુસેક પાણીની આવક થઈ હતી। તેના કારણે હાલ જે મેશ્વો જળાશય છે તે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ત્યારે જે મેશ્વો જળાશય ભરાતા જે મેશ્વો નદીના જે મોડાસા અને ભિલોડા તાલુકાના જે નદી કિનારાના કાંઠા વિસ્તારના આવતા જે ગામો છે 26 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ તો જે મેશ્વો જળાશયની અંદર 2500 ક્યુસેક પાણી યથાવત છે। જિલ્લાની બીજા ડેમોની વાત કરવામાં આવે તો જે માજમ ડેમ છે તેમાં 1848 ક્યુસેક પાણીની આવક છે અને વાત્રક ડેમમાં 1050 ક્યુસેક પાણીની આવક છે। આમ સતત જે જિલ્લાના ડેમોમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। જી દેવાંગ, આભાર જાણકારી આપવા માટે।